નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ છે એ ચેપ્ટરનો આ છેલ્લો અંતિમ લેક્ચર કહી શકાય. કે અહીંયા ચેપ્ટર જે છે એ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે. લેક્ચર નંબર 6. મિત્રો, આજના સેશનમાં આપણે શું ભણવાના છીએ? તો ગયા સેશનની અંદર જૈવ વિવિધતા જે છે એનું જે કહી શકાય શા માટે આપણે સંરક્ષણ કરવું જોઈએ, એનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એના માટેના કારણો જોયા હતા અને કેવી રીતે કરવું જોઈએ, એનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એ બાબત જે છે એના માટે આપણે બે બાબત જોઈ હતી કે એમાં એક એવો સમાવેશ થાય છે સ્વસ્થાન સંરક્ષણ અને બીજી બાબતનો સમાવેશ થાય છે નવસ્થાન સંરક્ષણ. અને આ બંને બાબત ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી, પણ આજે એને કહી શકાય કે ભાઈ સવિશેષ ચર્ચા કરીએ તો જોઈએ કે ભાઈ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય. તો મિત્રો, અહીંયા પહેલું આવે છે સ્વસ્થાન સંરક્ષણ. એને કહી શકાય ઇન સિટુ કન્ઝર્વેશન. હવે જે સિટુ નો મતલબ એવું લઈ શકાય કે સિચ્યુએશન, સમજાય છે કે એની જે પરિસ્થિતિ છે ત્યાંની ત્યાં જ, અથવા તો જે કહી શકાય કે એક્સ સિટુ એટલે કે એના પોતાના નિવાસ સ્થાનથી કોઈ અન્યત્ર જગ્યાએ. તો જોઈએ કે ભાઈ સ્વસ્થાન સંરક્ષણ શું કહે છે. તો મિત્રો, વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષ નો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. એટલે શું કહે છે કે અહીંયા માનો કે ભાઈ વિકાસની વાત કરીએ તથા સંરક્ષણ વચ્ચેનો જે સંઘર્ષ જે છે એ સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા બધા રાષ્ટ્રો જે છે એને કહી શકાય કે ભાઈ અવાસ્તવિક લાગે છે અને તેમની જે તમામ જૈવિક સંપદા છે એનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. કારણ શું? કારણ કે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ જાતિ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ જાતિ જે છે એનું સંરક્ષણ કરવામાં આવે તો એ સંરક્ષણ કરવા માટે શું થાય છે તો કે ખર્ચ થાય છે અને આ ખર્ચ જે છે એ કોઈ રાષ્ટ્ર માટે એક કહી શકાય કે આર્થિક બોજા સમાન સમજે છે કે ભાઈ વધારાનો ખર્ચ કરવાનો છે, એક્સ્ટ્રા કે લાગે છે કે માનવ વિકાસ માટે હોય તો ઠીક છે, પણ એ કહી શકાય કે કોઈ પ્રાણી અથવા વનસ્પતિ એની જાતિ છે એની વિવિધતા ઘટે નહીં એટલા માટે એનું સંરક્ષણ કરવાની વાત છે. તો એ જે છે ક્યાંક ને ક્યાંક જે છે આર્થિક રીતે પરવડે તેવું નથી, એટલે બોજા જેવું લાગે છે વધારાનું, એમ એક્સ્ટ્રા. તો એટલા માટે એ કહી શકાય કે ભાઈ શું વાત કરે છે કે ભાઈ વ્યવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત એટલે કે સંસાધનો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. એટલે કહી શકાય કે ભાઈ હાલમાં જે કંઈ આપણી પાસે સ્ત્રોત જે છે ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓ જે છે એની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. એનું કારણ છે કે એના માટે જે સ્ત્રોતની વાત કરે છે તો એ જે સ્ત્રોત હાલની કન્ડિશનમાં જે છે એ પ્રમાણે એની સંખ્યાઓને બચાવવી થોડીક શું કહી શકાય અઘરી વાત છે. તો એના માટે શું કરવું પડે તો કોઈ નવા સ્ત્રોત સંસાધનો અથવા કોઈ નવી પદ્ધતિ હોવી જોઈએ. નવા સ્ત્રોત કે નવી પદ્ધતિ શું છે? વૈશ્વિક આધાર પર
આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે. સંરક્ષણવાદીઓ કીધું છે એટલે કે જે સંરક્ષણની હિમાયત કરે છે, જે સંરક્ષણ છે એના ફેવરમાં છે, એમ કે સંરક્ષણની બાજુ છે, કે એમને એમ લાગે કે સંરક્ષણ યોગ્ય બાબત છે ને એ કરવું જોઈએ. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંય જોવા મળતી ન હોય તેને શું કહે? સ્થાનિકતા. તો એ ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખ્યા છે. મિત્રો, આ ધ્યાન ખેંચતા પ્રદેશો છે એને હોટસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં અગત્યનો શબ્દ આપણા માટે બને છે કે સ્થાનિકતા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સ્થાનિકતાની વાત કરે છે તો એમાં કંઈક એવું છે કે માનો કે કોઈ એવી જાતિ છે, કોઈ એવી જાતિ છે કે જે આપણે વાત કરીએ કે ભાઈ ભારત છે, તો ભારતના કોઈ એક નિશ્ચિત વિસ્તાર અથવા તો ટાપુ વિસ્તાર જે કહી શકાય, બરોબર, કે માનો દરિયાની અંદર આ ટાપુ વિસ્તાર છે, તો આવા વિસ્તારમાં અથવા માનો કે ભારતનો કોઈ એક એવો વિસ્તાર છે, માનો કે આ વિસ્તારમાં કોઈ જાતિનું અસ્તિત્વ છે, અહીંયા શું છે? એ જાતિનું અસ્તિત્વ છે અને આ અસ્તિત્વ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળે નહીં. તો એનો મતલબ શું થાય કે એને શું કહેવાય? સ્થાનિક જાતિ કહેવાય, કે એક જ સ્થાન પૂરતી મર્યાદિત છે. શું છે? એક જ સ્થાન પૂરતી મર્યાદિત છે, કે બીજે ક્યાંય જોવા મળશે નહીં. ખ્યાલ આવે છે? તો આમ જે છે ને સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાનિક જાતિ ધરાવતા અથવા તો સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો છે એને શું કહેવાય? હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં 25 જૈવ વિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી. એટલે શરૂઆતમાં કેટલા હતા? તો કે 25 એવા વિસ્તાર કે જ્યાં કોઈ જાતિ જે છે સ્થાનિક હોય, બરોબર, અને એને સંરક્ષણ આપવાની વાત હોય, કે એન્ડેન્જર એટલે કે ત્યાં એ નાશ થવાના આરે આવી ગઈ હોય. પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. એટલે વળી પાછું એમાં શું થયું? વધારો થયો અને પ્લસ બીજા 9 છે એ અંદર એમાં ઉમેરો થયો હોટસ્પોટ તરીકે. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટ્સ જે છે એની કુલ સંખ્યા 34 લઈ જવાય. ટોટલ સંખ્યા જે છે 34 સુધી એને લઈ જાય છે. આ હોટસ્પોટ જે છે એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્ર પણ છે. એટલે જે ઝડપથી જે છે ક્ષતિ અથવા તો શું કહી શકાય? નુકસાન પામતા જે છે એવા ક્ષેત્ર છે કે જ્યાં જે તે જાતિ આવાસ ધરાવે છે, એટલે કે પોતે રહેઠાણ ધરાવે છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ, આપણે જે કહીએ છીએ ભારતનો પશ્ચિમ ઘાટ જે છે, ભારતનો પશ્ચિમ ઘાટ એ 3 હોટસ્પોટ ધરાવે છે. અને શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલય છે જાય છે એ અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તો 3 હોટસ્પોટ જે છે પશ્ચિમ ઘાટ અને કહી શકાય શ્રીલંકા છે, ઇન્ડો બર્મા છે તથા હિમાલય છે, બરોબર, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રો જે છે એને આવરી લે છે. એનો મતલબ શું? કે જો મિત્રો આ હોટસ્પોટ જે એરિયા છે અથવા તો હોટસ્પોટ વિસ્તાર છે, આ વિસ્તાર જો નજીકના ભવિષ્યમાં નાશ પામે તો અહીંયા ઉચ્ચ કક્ષાની જૈવ વિવિધતા છે જે શું થાય? તો કે નાશ પામશે, જે ખરેખર જે છે ચિંતાજનક વિષય કહી શકાય છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતા વાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતા પણ ઓછા થાય છે. પરંતુ આ ક્ષેત્રમાં સામૂહિક રીતે
આવાસિત એટલે કે વસવાટ કરતી જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે. એટલે શું કહે છે કે સમગ્ર જે કંઈ પૃથ્વી જે છે, પૃથ્વી છે વિદ્યાર્થી મિત્રો, એનો જે જમીન વિસ્તાર છે તે જમીન વિસ્તારની સરખામણીમાં એની સાપેક્ષે જ્યાં હોટસ્પોટ ધરાવતી જે જગ્યા છે અથવા વિસ્તાર છે એ માત્ર 2% છે. છતાં પણ જે છે એ શું કહી શકાય કે ભાઈ અત્યંત જે કહી શકાય કે ભાઈ વધારે જાતિ વિવિધતા ધરાવે છે. તો એનો મતલબ આ 2% જેટલી જગ્યા ઓછી કહી શકાય, એ વિસ્તાર ઓછો કહે, પણ એ જાતિ વિવિધતા છે કેવી છે ત્યાં વધુ જોવા મળે છે. તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલ સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. એટલે એવું કહે છે કે જો એમાં વ્યવસ્થા કરવામાં આવે તો 30% સુધી જે છે, 30% સુધીનો ઘટાડો જે સમૂહ વિલોપન છે, જાતિઓનું સમૂહ વિલોપન છે, એમાં કરી શકાય છે. એટલે જો આ વ્યવસ્થા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો 30% જેટલો એમાં ઘટાડો શક્ય છે, પણ એ વ્યવસ્થાના આધાર ઉપર, બરોબર. તો વ્યવસ્થા કરવી જરૂરી બને છે. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ એરિયાઝ, રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક્સ અને અભયારણ્યો એટલે કે સેન્ચ્યુરીઝ તરીકે કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવી છે. એટલે શું કે ભારતની અંદર જે છે પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ જે કંઈ પ્રદેશો છે એને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહી દીધું છે કે આરક્ષિત વિસ્તાર છે, રિઝર્વ છે, એમાં શું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે, જેમાં કોઈ જે છે એ માનવી જે છે એ કોઈ પણ પ્રકારની દખલગીરી છે, દખલગીરી એ કરી શકે નહીં. એટલે કે એ વિસ્તાર છે ને શું આપી દીધું છે? સુરક્ષા. એટલે સુરક્ષિત વિસ્તાર થઈ ગયા છે, બરોબર. અત્યારે ભારતમાં એટલે હાલમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો જે છે જોવા મળે છે. એટલે એનો મતલબ કે ભારત સરકાર છે, ભારત ગવર્મેન્ટ છે આપણી, એણે આ સંરક્ષણ જે એના બાબતમાં સંરક્ષણના બાબતમાં જૈવ આરક્ષિત વિસ્તારો નક્કી કરી દીધા છે કે જેમાં માનવી દખલગીરી કરી શકે નહીં, કે એનું શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે. એના માટે પગલાં લીધા છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ નો ઇતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવ જે છે જીવ, બરોબર, વન્યજીવન એની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. એટલે ભારત જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધાર્મિક ભાવનાઓ છે અને આપણું જે સાંસ્કૃતિક વારસો જે છે, બરોબર, તો આ પરંપરાઓ છે કે જેને કારણે કહી શકાય કે વૃક્ષ દેવો ભવ, તો એ કહી શકાય કે ભાઈ વૃક્ષોનું જતન કરવું, એ ઉપરાંત જે છે એનું પૂજન કરવું અને પ્રાણીઓ છે એનું રક્ષણ કરવું. એટલે અત્યારે હાલમાં જોવા જઈએ તો ભારતની અંદર કોઈ પણ પ્રાણી હોય એની શિકાર પ્રવૃત્તિ, પ્રાણીઓની શિકાર પ્રવૃત્તિ સદંતર બંધ છે, કાયદાકીય જોગવાઈમાં આવે છે, એમાં કાયદેસર કેસ લાગુ પડી શકે છે, બરોબર. અને એવું છે કે વિચાર્યા વગર જે છે મિત્રો કોઈ પણ વૃક્ષ જે છે એને પણ કાપી શકાતું નથી. કોઈ વ્યક્તિ વૃક્ષને કાપે, બરોબર, અને એ કહી શકાય કે ભાઈ વૃક્ષને કાપે છે તેની સબૂત જે છે એની સાથે એ વ્યક્તિ ઉપર કેસ ફાઇલ થઈ શકે છે, એટલે એને પણ સીધી રીતે કાપી શકાતા નથી. આ પ્રકારના પવિત્ર ઉપવનો ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષિત વિસ્તાર જેને કહેવાય, મેઘાલયની ખાસી અને આ જે છે ખાસી અને નામ છે,
અને જયંતિયા ટેકરીઓ જે છે, ખાસી અને જયંતિયા. એ જ રીતે રાજસ્થાન છે એની અરવલ્લી ટેકરીઓ, એ જ રીતે કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, બરોબર, તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે, કે જ્યાં ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે, ક્યાંક ને ક્યાંક એને પૂજન કરવા યોગ્ય ગણવામાં આવે છે અને એની પૂજા પણ થઈ રહી છે અને રક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. એટલે એનો મતલબ કે મેઘાલયની અંદર જે આવેલ આજે કહી શકાય કે ભાઈ પવિત્ર ઉપવન છે, મેઘાલયમાં આવેલ પવિત્ર ઉપવન છે, જે અંત તરફ જઈ રહેલ વનસ્પતિ કે જેનો નાશ થવાની સંભાવના છે, એના માટેનું છેલ્લું કહી શકાય, સમજાય છે, એ સ્થાન છે, કે જે સ્થાનમાંથી એ કહી શકાય લુપ્ત થાય તો હવે પછી બીજે ક્યાંય જોવા ના મળી શકે. તો એના માટે જે છે એક આશ્રય સ્થાન છે, કે એ માત્ર જે છે કે એમાં એને રક્ષણ આપી શકવાની શક્યતા છે, નહીંતર એ લુપ્ત થઈ જશે. હવે મિત્રો એના પછી આવે છે નવસ્થાન સંરક્ષણ. હવે જે સ્વસ્થાન સંરક્ષણ છે એમાં આપણે જે જોયું એ બાબતે શું હતી કે એમાં આપણે ક્યાંય એવું ન આવ્યું અહીં ભણવામાં કે જે તે જાતિ છે એને લઈ અને બીજી કોઈ અન્યત્ર જગ્યા ઉપર સ્થાનાંતરિત કરી અને ત્યાં તેને રક્ષણ આપવું, આવી કોઈ બાબત જે છે એનો ઉલ્લેખ આવેલો નથી. એ પોતે જાતિ જે તે સ્થાનમાં હોય ત્યાં જ એને રક્ષણ આપવાની વાત છે. પણ નવસ્થાન સંરક્ષણમાં કંઈક અલગ છે. જોઈએ શું અલગ છે. તો આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. એટલે માનો કે જે છે ગીરનું જંગલ છે, માનો ગીર જંગલ વિસ્તાર છે અને એની અંદર વસવાટ કરતી કોઈ પ્રાણી જાત છે, પ્રાણીની જાતિ છે, એ પછી પ્રાણીની જાતિ હોય તો પણ ભલે ને વનસ્પતિની જાતિ હોય તો પણ ભલે. હવે માનો કે અહીંની પરિસ્થિતિ જે છે એના માટે યોગ્ય નથી અને એ નાશ થવાને આરે હોય, બરોબર, અને શક્ય તો પહેલો પ્રયત્ન એને સ્વસ્થાન સંરક્ષણ હોય કે પહેલા એને સંરક્ષણ આપવાનો પ્રયત્ન થાય, પણ મનો છતાં પણ જે છે એનું સંરક્ષણ ના થાય, એની સંખ્યામાં ઘટાડો થતો હોય તો શું કરવામાં આવે, તો મિત્રો એને ત્યાંથી પોતાના નિવાસ સ્થાનમાંથી લઈ લેવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે બહાર, અને અન્ય કોઈ એવી વ્યવસ્થા, અન્ય કોઈ જગ્યા, દાખલા તરીકે એક્ઝામ્પલ આપો કે માનો કે મધ્યપ્રદેશ છે ઉદાહરણ તરીકે, તો મધ્યપ્રદેશ છે એનો કોઈ વન્ય વિસ્તાર સમજો, એનો કોઈ વન્ય વિસ્તાર છે. હવે એ વન્ય વિસ્તારની અંદર એને સ્થાનાંતરિત કરી દેવામાં આવે અને ત્યાં એને સંરક્ષણ આપવામાં આવે, એ જે નાશ પામવાના આરે છે જાતિને, તો આ બાબત છે ને શું કહી શકાય છે, નવસ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આગળ શું કહે છે, એને અહીંયાથી કાઢી લેવામાં આવે છે બહાર અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. મિત્રો પ્રાણી ઉદ્યાન, ઝૂઓલોજીકલ પાર્ક જે આપણે જોઈએ છે, વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન્સ જે છે, અને વન્યજીવ સફારી ઉદ્યાનો, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અથવા તો સફારી પાર્ક જે છે, આ હેતુ માટે સેવાઓ પૂરી પાડે છે. એટલે એના ઉદાહરણ છે કે આ વ્યવસ્થા એના માટે યોગ્ય છે નવસ્થાન સંરક્ષણ માટે. મિત્રો એવા ઘણા પ્રાણીઓ જે જંગલમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. એટલે અહીં માનો જંગલ વિસ્તાર છે એની અંદર એ પોતે જંગલમાં તો લુપ્ત થઈ ગયા છે, પણ કોઈ એવો કહી શકાય કે ભાઈ ઉદ્યાન છે અથવા તો કહી શકાય કે ભાઈ એના માટેની સ્પેશિયલ વ્યવસ્થા જે છે, બરોબર, તો એની અંદર પોતે ઝૂઓલોજીકલ પાર્કની અંદર પોતે કહી શકાય સફળતાથી અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એટલે કે ત્યાં આપણે એની જે વિવિધતા જે છે એની જાળવણી કરી શક્યા છીએ, એટલે જાળવણી શક્ય છે, બરોબર. તો આ નવસ્થાનના માધ્યમથી શક્ય બની છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક
દાયરામાં રાખ્યા સિવાય એટલે કે સંકટમાં મુકાય તે પહેલા અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે ex-situ કન્ઝર્વેશન આપી દેવામાં આવે છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તકનીક એટલે કે ટેકનિક જે છે. શું છે ક્રાયોપ્રિઝર્વેશન? તો કે એમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને -196 ડિગ્રી તાપમાને જે છે એને શું કરે તો કે અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ જે છે એના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. એટલે શું કહે છે ક્રાયોપ્રિઝર્વેશન જે છે ટેકનિક છે એનો ઉપયોગ કરીને બરોબર એને જીવિત રાખવામાં આવે છે, એ પોતે જીવિત રહે વત્તા જનનક્ષમ અથવા તો ફળદ્રુપ. હવે આ જનનક્ષમ અથવા ફળદ્રુપ કોને કહેવાય? તો કે પોતે નવી સંતતિ ના નિર્માણ અથવા તો એના બનાવવા માટે સક્ષમ રહે એ રીતે સ્થિતિમાં લાંબા સમય માટે એને સાચવી રાખવામાં આવે છે. તેને શું કહેવાય છે? ક્રાયોપ્રિઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંક એટલે કે સીડ બેંક જે છે અથવા તો બીજ નિધિ કહી શકાય એમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. એટલે હવે મિત્રો ક્રાયોપ્રિઝર્વેશન છે, ત્યારબાદ જે કહી શકાય કે ભાઈ સીડ બેંક છે. સીડ બેંક એટલે કે બીજ નિધિ કહી શકાય એને. બીજું નામ શું કે ગુજરાતીમાં એને બીજ નિધિ અથવા તો બીજ બેંક. બરોબર. એ જ રીતે જે છે એને એમાં શું કરી તો કે એમાં એને લાંબા સમય માટે સાચવી શકાય છે. દાખલા તરીકે આપણે કેમ ઘઉંના બીજ જે છે તો ઘઉં જે છે એ આખા વર્ષ માટેનો એક જથ્થો આપણે ભરી લઈએ છીએ, બરોબર, એનો સંગ્રહ કરીએ છીએ. પણ એ આપણે ખોરાક માટે સંગ્રહ કરીએ છીએ. પણ આવી કોઈ એવી જાતિ છે કે જે લુપ્તતાને આરે છે, વનસ્પતિ જાતિ હોય તો એના બીજ જે છે એને લાંબા સમય સુધી સાચવી રખાય છે. મિત્રો હવે તો જનીન બેંક પણ ઉપલબ્ધ છે, જેમાં એના કહી શકાય કે ભાઈ જનીન જે છે એને સાચવી શકાય છે, ઉપરાંત જમ્પલાઝમ જે કહી શકાય જનીન દ્રવ્યનો જે જથ્થો જે છે બરોબર અથવા તો જનન કોષનો જથ્થો છે એને પણ લાંબા સમય સુધી સાચવી રખાય છે અને ભવિષ્યમાં એને ફલિત કરીને એમાંથી નવી સંતતિ છે એનું નિર્માણ પણ કરી શકાય છે. તો આમ કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કરીને એની સાચવણી જે કરી શકાય પ્લસ એમાંથી નવી જાતિનું નિર્માણ એટલે નવી સંતતિનું નિર્માણ પણ કરી શકાય છે. તો એનાથી શું થાય કે અત્યારે જે છે માત્ર એનું સાચવણી થાય છે, પણ ભવિષ્યમાં ખ્યાલ આવે કે એ જાતિ જે છે લુપ્ત થઈ ગઈ છે તો આપણી જે કહી શકાય બેસ્ટ મેથડ જે છે એ પ્રમાણે કૃત્રિમ રીતે નવી સંતતિ પેદા કરી શકાશે, જે શું કરશે તો કે આ લુપ્ત થયેલી જાતિ જે છે એનું સ્થાન લેશે. એટલે એની જ જાતિ છે પણ એનું નિર્માણ કરી શકાય, તો એને લુપ્ત થતા અટકાવી શકાય છે, બચાવી શકાય છે, જેને આપણે શું કહીએ ખરા અર્થમાં એનું જાતિ સંરક્ષણ તરીકે લઈ શકાય છે. મિત્રો જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી બને છે. એટલે કોઈ એક દેશ પૂરતું નથી, એના માટે કોઈ સીમાઓ નથી. જેમ કે આપણે અલગ અલગ દેશ છે તેની અલગ અલગ સીમાઓ છે, એની મર્યાદાઓ છે, એની બોર્ડર હોય બરોબર, પણ આના માટે કંઈ એવું હોતું નથી. જે વિવિધતાનું સંરક્ષણ જે છે એ રાષ્ટ્રો જે છે એની સામૂહિક જવાબદારી બની ગયું છે. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન છે ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, પૃથ્વી પરિષદ, ધી અર્થ સમિટ વર્ષ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલ હતું. ક્યારે યોજવામાં આવેલું હતું? 1992માં. ક્યાં? તો કે રિયો ડી જાનેરો ખાતે જે છે યોજવામાં આવેલું હતું, જેમાં
તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે. એટલે જે કહી શકાય કે એક બાબત હતી અતિશોષણની, તો અતિશોષણ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે જેથી કરીને લાંબા સમય સુધી મળતા રહે. અને બીજી બાબત શું છે તો કે એનું સંરક્ષણ કહેતા એની જાળવણી કરવાની છે જેથી કરીને લાંબા સમય માટે જે છે ને ટકાવી રખાય, એનું વૈવિધ્ય જે છે જળવાઈ રહે અને એમાંથી આપણને પ્રાકૃતિક કુદરતી લાભ જે છે મળતા રહે. તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ એટલે કે વર્લ્ડ સમિટ યોજવામાં આવી, જેમાં વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. અને મિત્રો ખરેખર વસ્તુ એવી છે કે આજે કહી શકાય કે ભાઈ વચનબદ્ધતા જે છે અથવા તો આજે કહી શકાય કે ભાઈ બધાએ જે કહી શકાય કે એકમેક સાથે જે હળી મળીને જે લીધેલો નિર્ણય છે એ ખરેખર બિરદાવવા લાયક છે. જેનાથી એવું નથી કહેતા કે 100% જે છે એ કહી શકાય કે આપણે એના રિઝલ્ટ પરિણામો હાંસલ કરી લીધા છે, પણ એમાં ઘણો જ ફાયદો થયો છે, ઘણો જ ફાયદો થયો છે. એવું બન્યું છે કે જે જાતિ એવું મનાતું હતું કે નજીકના ભવિષ્યમાં એટલે કે ટૂંક સમયમાં જ લુપ્ત થવાની હતી, તેને પણ સંરક્ષણ આપી શકાયું છે અને હાલમાં એની જાળવણી ચાલુ જ છે. તો આમ મિત્રો જે છે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જૈવ વિવિધતા જે છે એનું મહત્વ શું છે, એનું સંરક્ષણ કરવું તો કેવી રીતે કરી શકાય છે. તો જૈવ વિવિધતા જે છે એનું સંરક્ષણ બે રીતે કરી શકાય છે. એક છે સ્વસ્થાન સંરક્ષણ અને બીજું છે નવસ્થાન સંરક્ષણ. તો આમાં બે પદ્ધતિની મદદથી એનું સંરક્ષણ કરી શકાય છે. તો આમ મિત્રો આપણને ખ્યાલ આવે કે વિશ્વમાં રહેલી જે વિવિધતા જે છે એ નિવસન તંત્રને સંતુલનમાં રાખવા માટે ખૂબ અગત્યની છે અને વિશ્વમાં કોઈ પણ જે કહી શકાય કે જૈવ વિસ્તારમાં એટલે કે નિશ્ચિત વસાહત જે છે એમાં કોઈ એક જાતિ અસ્તિત્વ ટકાવી ના શકે, એ જાતિનું બીજી જાતિ સાથેના આંતર સંબંધો પણ ખૂબ જ અગત્યના છે. ઘણી બધી નાની નાની બાબત એવી છે કે સીધી જ રીતે આપણને એનો ખ્યાલ ના આવે કે એનાથી આપણને શું ફાયદો થાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ એક એવી શૃંખલા અથવા તો સાંકળ અથવા તો ચેઇન બનાવે છે જેમાં એ અલગ અલગ પ્રકારના પ્રાણી અને વનસ્પતિઓ વચ્ચેની આંતરક્રિયાઓ થતી રહે છે અને એના કારણે કહી શકાય કે ભાઈ જાતિ વિવિધતા જે છે એ સંતુલનમાં રહે છે અને જાતિ વિવિધતાને કારણે નિવસન તંત્ર સંતુલનમાં રહે છે અને જેના કારણે આપણે કહી શકાય સુખી, સમૃદ્ધ અને સારું આયુષ્ય ભોગવી શકીએ, જીવન પસાર કરી શકીએ. તો એના માટે આ ખૂબ જરૂરી છે કે આ વિવિધતા છે જે આપણને સાંસ્કૃતિક કુદરતી વારસો મળ્યો છે એનું જતન કરવું એ પણ આપણી નૈતિક જવાબદારી બને છે. તો મિત્રો એવા નિર્ણય સાથે કે ભવિષ્યમાં પણ જ્યારે આપણને કોઈ એવો મોકો મળે ત્યારે જે કહી શકાય પહેલું તો નિર્ણય એ લેવો જરૂરી છે કે પ્રતિ વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવું જોઈએ. પછી એ વૃક્ષ તમારા ખેતરમાં તમે વાવો તો પણ ચાલે, તમારા ઘરના આંગણામાં વાવો તો પણ ચાલે. અને કહી શકાય કે ભાઈ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવી જરૂરી છે અથવા પ્રયત્ન કરવા જોઈએ કે આપણા વિસ્તારની આજુબાજુમાં જે કોમન પ્લોટ છે જ્યાં માત્ર લોકો જે છે એ કચરો ફેંકતા અથવા તો ગંદકી કરે છે, તે કોમન પ્લોટ જે છે એને વ્યવસ્થિત કરી અને એની અંદર જે છે ગાર્ડન કમ્પ્લીટ કરવો અથવા તો કહી શકાય કે ત્યાં સારા એવા વૃક્ષો વાવો જેથી કરીને એ આખી સોસાયટીને એનો બેનિફિટ મળી રહે અને વાતાવરણ જે છે શુદ્ધ થાય અને આમ જે છે એનો લાભ જે છે આપણને તો મળે પણ આવનાર પેઢીને પણ મળતો રહે. તો જ્યારે મિત્રો આપણને ભવિષ્યમાં કોઈ એવો મોકો મળે ત્યારે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કોઈ યોગ્ય પગલાં લેવાનો તો એ આપણે શરત ચૂક ના થઈએ એવા એક કહી શકાય સારા એવા સંકલ્પ સાથે અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો.